નમસ્તે દોસ્તો, કેમ છો? વેલકમ બેક ટુ લર્ન ઉડુ. આજનો આપણો ટોપિક છે પ્રોડક્ટ્સ મોડ્યુલ ઇન ઉડુ. તો લાસ્ટ સેશનમાં આપણે સેલ્સ વિશે બેઝિક માહિતી લીધી હતી એન્ડ ધેન સેલ્સમાં કોટેશન વિશે. અને હવે આપણે જોઈએ કે પ્રોડક્ટ્સ છે એને કઈ રીતે આપણે એડ કરવી, ઓકે, કઈ રીતે મેનેજ કરવી. ફોર એક્ઝામ્પલ, આપણને ખ્યાલ છે બેઝિક જે નેસેસરી વસ્તુ છે પ્રોડક્ટ્સની અંદર એ છે પ્રોડક્ટનું નામ, પ્રાઇસીસ, ડિફરન્ટ કેટેગરીઝ, બારકોડ મેનેજમેન્ટ, પ્રોડક્ટની ડિફરન્ટ ટાઈપ્સ, ટેક્સીસ એન્ડ ઓલ. તો આજે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન જોઈએ કે ઉડુની અંદર તમારે પ્રોડક્ટ્સને કઈ રીતે મેનેજ કરી શકો, મીન્સ કે, અને પ્લસ અમુક સેટિંગ્સ જોઈએ. તો આ આપણું ઉડુનું ડેશબોર્ડ છે. ઓકે, ત્યાં આગળ આપણે ફરી વખત સેલ્સની અંદર જઈશું. સેલ્સમાં તમને અહીંયાથી પ્રોડક્ટનું મોડ્યુલ છે મળી જશે. ઓકે, પ્રોડક્ટ મોડ્યુલ છે, દેન પ્રોડક્ટ વેરિયન્ટ, પ્રાઇસ લિસ્ટ. ઓકે, પ્રોડક્ટ્સની અંદર જશો એટલે તમે જે પ્રોડક્ટ એડ કરેલી છે એનું લિસ્ટ તમને બતાવશે. બાય ડિફોલ્ટ કેનબેન વ્યૂ છે, આ એનું લિસ્ટ વ્યૂ આવી ગયું. ઓકે, જેવી તમારી નીડ એ રીતનું વ્યૂ તમે સેટ કરી શકો છો. ધેન પ્રોડક્ટના વેરિયન્ટ્સ છે અલગ અલગ. ઓકે, એ પણ તમે જાતે બનાવી શકો છો. આપણે જોઈશું કેવી રીતે પ્રોડક્ટના વેરિયન્ટ બનાવવા. ઓકે, ધેન પ્રાઇસ લિસ્ટ. ઓકે, જેમ કે તમે જોઈ શકો છો અત્યારે એક છે INR. ઓકે, હવે તમે ફોર એક્ઝામ્પલ એક INR છે, તમે નવું બનાવવું હોય તો અહીંથી બનાવી શકો છો. USD સેટ કરી શકો અને સેવ. ઓકે, તો જેવું તમારું નીડ, કંપનીની જેવી રિક્વાયરમેન્ટ એ પ્રમાણે તમે અલગ અલગ પ્રાઇસ લિસ્ટ સેટ કરી શકો છો. સેમ ફોર વેરિયન્ટ. નાવ we'll see in configuration, you'll see different kind of settings. The importance are under the product is product attributes, okay, combo choices, different categories, product tags. Okay, વન બાય વન જોઈએ. એટ્રીબ્યુટ શું છે? તો તમને ખ્યાલ હશે કે દરેક પ્રોડક્ટ છે એની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ વેરિયન્ટ હોય છે. જેમ કે આપણે શર્ટ પરચેસ કરીએ છીએ તો એની અંદર અલગ અલગ કલર હોય છે, ડિફરન્ટ સાઇઝીસ હોય છે, બ્રાન્ડ પ્રમાણે અલગ હોય છે. આવા અલગ અલગ એટ્રીબ્યુટ્સ હોય છે જેને આપણે મેનેજ કરતા હોય છે, સેટ કરતા હોય છે જ્યારે આપણે પ્રોડક્ટ બનાવીએ ત્યારે. ઇવન સેલ્સ અને પરચેઝમાં પણ આ હેલ્પફુલ થાય છે, જેને તમે અહીંથી મેનેજ કરી શકો. નવું વેરિયન્ટ એટ્રીબ્યુટ ક્રિએટ કરવા માટે અહીંથી તમે કરી શકો છો. આપણે એક ડેમો જોઈશું. ધેન કોમ્બો ચોઇસીસ. તો જેમ કે આપણને ખબર છે કે અમુક પ્રોડક્ટ્સ એવી છે જેની અંદર કોમ્બો, જેમ કે સોફા સેટ છે તેની અંદર એક લાર્જ સાઇઝનો સોફા હોય, એની સાથે બે નાની સાઇઝના સોફા આવે છે. સેમ ફોર ડેસ્ક એસેસરીઝ, વેરી ગુડ એક્ઝામ્પલ, કે એની અંદર એક ડેસ્ક હોય છે. ધેન ફોર એક્ઝામ્પલ આપણે કોમ્પ્યુટર પરચેસ કરીએ તો એની અંદર એક ડેસ્ક હોય છે, મીન્સ કે સ્ક્રીન, ધેન કીબોર્ડ, માઉસ. તો આખો એક કોમ્બો થયો. તો આ રીતનો કોમ્બો તમે અહીંયાથી ક્રિએટ કરી શકો છો. ઓલરાઈટ, ધેન ઓકે, પ્રાઇસ લિસ્ટ, વેરિયન્ટ. હવે આપણે જોઈએ એક પ્રોડક્ટ ક્રિએટ કરીને. તો હું અહીંયા પ્રોડક્ટ્સમાં જાઉં છું, ધેન ન્યૂ ઉપર ક્લિક કરું છું. આપણે અહીંયા ટી શર્ટ નામની એક પ્રોડક્ટ એડ કરીએ છીએ અને વન બાય વન બીજા સેટિંગ્સ જોઈશું. હવે ટી શર્ટ છે, ઘણી વખત આપણું જે ઓર્ગેનાઇઝેશનનું સ્ટ્રક્ચર છે, આપણે કંઈકથી બાય કરીએ છીએ અને ધેન આપણે સેલ કરીએ છીએ. તો એ જે પ્રોડક્ટ છે સેલ્સ અને પરચેસમાં આવશે. તમારે ખાલી પરચેસ ઓર્ડર જનરેટ કરવો છે તો પરચેસ, ઓર ખાલી સેલ્સ કરવો છે તો સેલ્સ. ફોર એક્ઝામ્પલ, મારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તો અહીંયા સેલ્સ સિલેક્ટ કરું છું. ટી શર્ટ મેં રાખ્યું છે અને હું કોઈ પણ એક XYZ નામ આપી દઉં છું. પ્રોબેબલી આની અંદર આ નામની કોઈ પ્રોડક્ટ હોય તો કન્ફ્યુઝન ના થાય. ધેન પ્રોડક્ટ ટાઈપ, ગુડ્સ, સર્વિસ, કોમ્બો. આ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ છે એઝ અ ફિઝિકલ, ઓર કોઈ આપણે સર્વિસ પ્રોવાઈડ કરીએ છીએ, ઓર કોમ્બો. ઓકે, જેમ કે કોમ્બો આપણે હમણાં જોયા હતા. તો મારી જે પ્રોડક્ટ છે જસ્ટ એક સિમ્પલ પ્રોડક્ટ છે એટલે હું આ ગુડ્સ સિલેક્ટ કરું છું. ઓકે, ઇનવોઇસ પોલિસી છે,
એઝ ઇટ ઇઝ રાખીશ. ઓર્ડર ક્વોન્ટિટી, ડિલિવર ક્વોન્ટિટી, ટ્રેક ઇન્વેન્ટરી, કેમ કે ઇન્વેન્ટરી મોડ્યુલ છે એની સાથે કનેક્ટેડ હોય છે. અહીંયા તમે જોઈ શકો છો અ સ્ટોરેબલ પ્રોડક્ટ ઇઝ અ પ્રોડક્ટ ફોર વિચ યુ મેનેજ સ્ટોક. કેમ કે આપણી જે ઓન મેન્યુફેક્ચરિંગ છે તો એમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલું જ જરૂરી છે, જે આપણે આગળના ટોપિકમાં પણ જોઈશું ત્યારે આપણે ઇન્વેન્ટરીને ડિટેલમાં સમજીશું. સેલ પ્રાઇસ, આ પ્રોડક્ટ છે એની કોસ્ટ કેટલી છે. ફોર એક્ઝામ્પલ વોટેવર જે મારી કોસ્ટ છે તમે જોઈ શકો છો વેલ્યુ ઓફ ધ પ્રોડક્ટ. ઓકે, અને સેલ પ્રાઇસ મતલબ આ જે પ્રોડક્ટને છે હું કેટલામાં વેચવા માગું છું. ઓકે, વોટેવર હું એકચ્યુઅલ કોસ્ટ, ડિસ્કાઉન્ટેડ પ્રાઇસીસ હું એડ કરી શકું છું. ઓકે, કેટેગરી તો તમે જોઈ શકો છો ત્યારે ડિફોલ્ટ એટલી કેટેગરી શો કરે છે. સર્ચ મોર ઉપર ક્લિક કરીશ તો ટી શર્ટને રિલેટેડ કોઈ કેટેગરીઝ છે નહીં, તો અહીંયા એક કેટેગરી ક્રિએટ કરું છું અપારલ. ઓકે, અને યસ ઇટ્સ પેરેન્ટ કેટેગરી. ઓકે, હું સેવ કરી દઉં છું તો મારી કેટેગરી બની ગઈ. સેમ વસ્તુ તમે કન્ફિગરેશનમાં જઈને પણ અહીંથી કેટેગરી ક્રિએટ કરી શકો છો અને ઓન ધ સ્પોટ કરવા માટે તમે આ ફીચરનો યુઝ કરી શકો છો. રેફરન્સ કોઈ હોય તો અસાઇન કરી શકો છો. બારકોડ, દરેક સિસ્ટમ પીઓએસ મોસ્ટલી થઈ ગઈ છે તો બારકોડ છે નેસેસરી છે, નંબર તમે અહીં એન્ટર કરી શકો છો. ઓકે, વોટેવર. ઓકે, વિઝિબલ ટુ ઓલ ઓર ઇન અ કંપની તમે તમારી રીતે સિલેક્ટ કરી શકો છો અને કોઈ ઇન્ટરનલ નોટ્સ હોય તો અહીંયા મેકી શકો છો. એટ્રીબ્યુટ્સ એન્ડ વેરિયન્સ જોઈએ તો જેમ હમણાં આપણે જોયું કે આની અંદર અલગ અલગ એટ્રીબ્યુટ્સ અને વેરિયન્સ આપણે બનાવી શકીએ છીએ. તો આપણે એક બનાવીને જોઈએ. હું કન્ફિગરેશનમાં જઈશ, ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે એટ્રીબ્યુટ્સમાં. ઓકે, ત્યાં આપણે ન્યૂમાં ક્લિક કરીએ તો અહીંયા ટી શર્ટ રિલેટેડ આપણે એક બનાવ્યો છે કલર. ઓકે, કલર નામનું એટ્રીબ્યુટ બનાવું છું. ડિસ્પ્લે ટાઈપ કેવું રાખવું છે, રેડિયો રાખવું છે, પિલ્સ, મલ્ટી ચેક બોક્સ, ઇમેજ. તો તમે જેમ અલગ અલગ વેબસાઇટમાં જોયું હશે જ્યારે તમે પરચેસ કરો છો તો ડિફરન્ટ વ્યૂઝ હોય છે. ક્યાંક તમને રેડિયો બોક્સ સિલેક્શનમાં આપે છે, ઘણી વખત તમને પેલા બોક્સીસ દેખાતા હોય છે, કલર હોય છે, મલ્ટી ચેક બોક્સ ઇમેજ ફોર્મેટમાં હોય છે. આપણે અહીંયા કલર સિલેક્ટ કરું છું કેમ કે જે આપણું જે ઓબ્જેક્ટિવ છે આ પ્રોડક્ટ્સને લઈને જે વેરિયન્ટનું એ કલર છે. વેરિએશન ક્રિએશન છે ઇન્સ્ટન્ટલી, ડાયનામિક કે નેવર, તો તમે એ રીતે સિલેક્ટ કરી શકો છો. આપણે ઇન્સ્ટન્ટલી રાખીએ છીએ. એડ અ લાઇન, હવે હું આની અંદર કલર એડ કરું છું. ફોર એક્ઝામ્પલ બ્લેક. અહીંયાથી તમે ઇમેજ પણ એડ કરી શકો છો. ઓકે, સેમ બીજો એક કલર એડ કરીએ છીએ બ્લુ. એન્ડ રેડ. ઓકે, 3 વેરિયન્ટ આપણે એડ કર્યા છે અને હું સેવ કરી દઈશ. Now let's get back to the product. Once we have to refresh after applying the settings. એકવાર રિફ્રેશ કરવું પડશે. અહીંયા ફરી વખત હું એડ લાઇનમાં જાઉં છું. અહીંયા ક્લિક કરીશું એટલે આપણે જે એડ કર્યું છે એ બતાવશે. અહીંયા ટી શર્ટ XYZ કલર એને સિલેક્ટ કરું છું અને અહીંયા એની જે વેલ્યુ આપણે બનાવી હતી એ સિલેક્ટ કરી શકીશું અને પ્રોડક્ટની ટાઈપ આવશે કન્ફિગરેબલ. ઓકે, નાવ સેલ્સને રિલેટેડ તમે કોઈ ઇન્ફોર્મેશન હોય તો અહીં એડ કરી શકો છો. અપસેલ એન્ડ ક્રોસ સેલ, શોર્ટ ડિસ્ક્રિપ્શન એડ કરી શકો છો. એને રિલેટેડ પ્રાઇસ લિસ્ટ સેટ કરી શકો છો. અત્યારે આપણી ડિફોલ્ટ પ્રાઇસ છે INRમાં. ઓકે, એકાઉન્ટ રિલેટેડ ઇન્ફોર્મેશન તમે અહીંયા સેટ કરી શકો છો. So this is how simply you can create your product. Units of measure and packagings, આ ઓપ્શન તમારે અહીંયા ટિક કરી સેવ કરવાનું છે. ત્યારબાદ તમે આ કન્ફિગરેશનમાં જશો ત્યાં આગળ અહીંયા એ ઓપ્શન વિઝિબલ થશે. આની ઉપર તમે ક્લિક કરશો એટલે તમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ યુનિટ્સ એન્ડ પેકેજિંગ નો એડ કરી શકશો અને જે ઓલરેડી એડ છે એને પણ રીયુઝ કરી શકો છો અથવા એડિટ કરી શકો છો. હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું કે ફોર એક્ઝામ્પલ ઘણી વખત
તમે અમુક સર્વિસીસ પ્રોવાઈડ કરતા હોય છે, એનો રેટ છે મિનિટ્સ ઉપર હોય છે. કોઈ પેકેજિંગ છે મતલબ બોક્સ સેલ કરતા હોય તો એનું જે છે યુનિટ્સ ઉપર હોય છે. જેમ કે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. હું એક ન્યૂ ક્રિએટ કરું છું કે જે મારું ટી શર્ટ છે, 5 ટી શર્ટનું બોક્સ જ તે હું આપું છું. તો 5 ટી શર્ટ બોક્સ આ રીતે હું ક્રિએટ કરું છું. ઓકે, અહીંયા તમારે આઈડેન્ટિટી કોડ એડ કરવાનો રહેશે. ક્વોન્ટિટી કેટલી છે? એક બોક્સની અંદર 5. ઓકે, અને અહીંયા રેફરન્સ શું છે? મિનિટ્સ છે, હવર્સ છે, શું છે? તો આપણે આની અંદર જે છે એ યુનિટ છે. ઓકે, તો અહીંયા હું સિલેક્ટ કરીશ યુનિટ. આપણું જે બોક્સ છે 5 ટી શર્ટનું એની અંદર 5 યુનિટ્સ છે. ઓકે, હવે હું અહીંયા સેવ કરી દઈશ. તો હવે આને હું મારી જે પ્રોડક્ટ છે ત્યાં આગળ હું યુઝ કરી શકીશ. ન્યૂ અહીંયાથી હું સિલેક્ટ કરી શકીશ. ફોર એક્ઝામ્પલ અહીંયા યુનિટ છે તો જે આપણે બનાવ્યું હતું કે 5 ટી શર્ટ બોક્સ એ અહીંથી હું સિલેક્ટ કરી શકીશ અને અહીંયા હું પ્રાઇસ એની આપી શકીશ. ફોર એક્ઝામ્પલ આખું જે બોક્સ છે ઓકે એની પ્રાઇસ છે વોટ એવર 20 રૂપીસ. જસ્ટ ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો ઓટોમેટિક અહીંયા ડિસ્પ્લે થશે. તો આ રીતે તમે યુનિટ્સ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ મેસર્સ, પેકેજિંગ્સ મેનેજ કરી શકો છો અને તમે સેમ વસ્તુ પીઓમાં પણ અપ્લાય કરી શકો છો. સો ધીસ આર વેરી બેઝિક સેટિંગ્સ એન્ડ ઇન્ટ્રોડક્શન અબાઉટ પ્રોડક્ટ મોડ્યુલ. વિલ સી મચ મોર ઇન ડિટેલ્સ ઇન અપકમિંગ સેશન. તો આજના આપણા ડેમોમાં જોયું હાઉ ટુ ક્રિએટ પ્રોડક્ટ્સ, હાઉ ટુ મેનેજ કેટેગરીઝ, સેલ પ્રાઇસ, purchase price, product variants, product settings. So the benefits are we can manage our inventory in a good way. Okay, our sales process will increase faster way, organize product DB and accurate in terms of pricing. So the thing is how better you use any system according to your organization, it matters. So this is all about our today's session, my dear friends. Thank you again for watching this video. તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. AI Udu અમારી વેબસાઇટની ડિટેલ્સ અહીંયા આપી છે state360.com/udu. જો તમે તમારી કંપનીમાં ઓર્ગેનાઇઝેશનમાં ઉડુ સેટઅપ કરાવવા માંગતા હો અથવા કોઈ પણ ERPનું સેટઅપ કરાવવા માંગતા હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો. એન્ડ માય મોબાઈલ નંબર ઓલ્સો ગિવન. ટેક કેર, બાય બાય એન્ડ જય શ્રી કૃષ્ણ.